Hello students, today your new topic is area of a triangle. That is your last exercise of 7th chapter introduction part. So what is area of a triangle? So as far we know what is area of a triangle, the area of a triangle is 1 by 2 base into altitude. But what if you have given 3 vertices? Then what will you do? How will you find the area of a triangle? So today your topic is how will you find area of a triangle if vertices of a triangle are given. So let's do that. If triangle has 3 vertices, okay, if A x1 comma y1, B x2 comma y2, C x3 comma y3 are vertices of a triangle ABC, then area of a triangle is equal to 1 by 2 into, actually that is a modulus. Okay, why? I'll let you know. x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. Let me check. x1 into y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2. So this is your area of a triangle if vertices of a area is given a, b and c. એરિયા ઓફ અ ટ્રાયંગલમાં જો તમને વર્ટાઇસીસ એ બી અને સી આપેલી હોય તો તમે એરિયા ઓફ અ ટ્રાયંગલ કઈ રીતે ફાઇન્ડ કરશો? તો એનું ઇક્વેશન છે એરિયા ઓફ અ ટ્રાયંગલ ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2. એકચ્યુઅલી એનસીઈઆરટીની બુકમાં નોર્મલ બ્રેકેટ છે, તો તમે નોર્મલ બ્રેકેટ કરશો તો બી ચાલશે. આ રીતે મેં મોડ્યુલસ એટલા માટે લીધું છે કે જ્યારે બી એરિયા તમે ફાઇન્ડ કરો ને અને જો નેગેટિવ આન્સર બી મળે ને તો તમારે પોઝિટિવ જ લખવાનું છે, બિકોઝ એરિયા કાન્ટ બી નેગેટિવ. એરિયા કોઈ બી દિવસ નેગેટિવ નહીં હોઈ શકે, એટલા માટે મોડ્યુલસ કરેલું હતું. તો એકચ્યુઅલી તમે મોડ્યુલસ રાખો તો બી ચાલશે. મોડ્યુલસનો મિનિંગ શું થાય કે અંદર નેગેટિવ આન્સર બી આવે ને તો બી બહાર પોઝિટિવ જ લખાય, અને એરિયા કાન્ટ બી નેગેટિવ. એરિયા કોઈ બી દિવસ નેગેટિવ હોતો નથી, એટલે જે બી એરિયા મળશે તેની વેલ્યુ હંમેશા આપણે પોઝિટિવ જ લખશું. બરાબર, કેલ્ક્યુલેશન કરીએ અંદર અને નેગેટિવ મળે તો બી આપણે બહાર પોઝિટિવ જ લખવાનું છે. ઓકે, તો હવે આ જ વસ્તુને આપણે એક્ઝામ્પલથી સમજીએ. ઇક્વેશન ઇઝી છે. જો કઈ રીતે યાદ રાખવાનું છે, 1 બાય 2. તમે 12th સ્ટાન્ડર્ડ 11 12માં સાયન્સમાં મેથ્સ લેશો ને તો આ જ ફોર્મ્યુલાને આપણે ડિટર્મિનન્ટ્સ આવે તો ડિટર્મિનન્ટ્સથી સોલ્વ કરીશું. ઓકે, તો x1 ઇન્ટુ y2 માઇનસ y3 પ્લસ x2, x1 x2 અને x3 લખી દીધા. x1 હોય તો એની સાથે y2 માઇનસ y3 આવે, સાયકલ ચાલશે. પ્લસ x2 હોય તો એની સાથે y3 માઇનસ y1 આવશે, આ ઓર્ડર બી મેન્ટેન થવો જોઈએ. પ્લસ x3 તો એની સાથે y1 માઇનસ y2. ઓકે, તો હવે આ વસ્તુને અહીંયા જ રાખું છું. તો સી એક્ઝામ્પલ નંબર 11. એમાં એવું કીધું છે, ફાઇન્ડ ધ એરિયા ઓફ અ ટ્રાયંગલ હુઝ વર્ટાઇસીસ આર 1 comma minus 1 minus 4 comma 6 and minus 3 comma minus 5. આ તમને વર્ટાઇસીસ આપી દીધી અને કીધું એરિયા ઓફ અ ટ્રાયંગલ ફાઇન્ડ કરો. તો આ તમારું x1 y1, આ તમારું x2 y2, આ તમારું x3 y3. મૂકો અહીંયા વેલ્યુ એરિયા ઓફ અ ટ્રાયંગલના ફોર્મ્યુલામાં. 1 by 2 x1 એટલે 1, y2 6, માઇનસ y3 માઇનસ 5, તો માઇનસની અંદર માઇનસ 5, પ્લસ x2 તો x2 માઇનસ 4, બ્રેકેટમાં લખું છું. y3 માઇનસ y1, y3 માઇનસ 5 માઇનસ y1 માઇનસ 1 પ્લસ x3 માઇનસ 3, y1 માઇનસ y2 તો y1 માઇનસ 1 માઇનસ y2 6, ઓનલી 6. જો માઇનસ પછી બી નેગેટિવ હોય તો એને બ્રેકેટમાં લખવાનું અને આ બ્રેકેટ પૂરું. તો હવે શું આવશે? આ 1 બાય 2 1 ના બ્રેકેટમાં 6 માઇનસ માઇનસ પ્લસ 6 પ્લસ 5 11. જો હવે છે ને આ માઇનસ છે x2 તો અહીંયા પ્લસ માઇનસ ડાયરેક્ટ લખી દો
that is -4 બ્રેકેટમાં -5 minus +1 -5 +1 that is -4 plus -3 into bracket -1 -6 minus plus અને સાઇન માઇનસનું that is -7. તો આ શું થશે 1/2 1 11 ઝા 11. આ બે વચ્ચે મલ્ટિપ્લિકેશન છે, પ્લસ માઇનસ નહીં કરતા. માઇનસ પ્લસ 4 4 ઝા 16 માઇનસ પ્લસ 3 7 ઝા 21. જો બાય ચાન્સ આનો આન્સર નેગેટિવ આવે તો બી બહાર પોઝિટિવ જ લખવાનું છે, બીકોઝ એરિયા કાન્ટ બી નેગેટિવ. હવે આનો શું આન્સર આવે છે તેનું ઉપર લખું છું. 1/2 ના બ્રેકેટમાં 11 + 16 27 27 + 21 that is 48. 1/2 into 48 તો that is 24 થશે. 2 થી 48 ને કટ કરો તો આટલા સ્ક્વેર યુનિટ. આ લોકો એકચ્યુઅલી યુનિટ નથી આપેલું એટલે આપણે શું લખવાનું, સ્ક્વેર યુનિટ. એરિયા હંમેશા સ્ક્વેરમાં હોય, that is why સ્ક્વેર યુનિટ. આ રીતે તમે એરિયા ફાઇન્ડ કરી શકો. નેક્સ્ટ એક્ઝામ્પલ કરીએ. તો that is example number 12. તો example number 12 છે, find the area of a triangle formed by the points પાછા આપી દીધા. A 5, 2 B 4, 7 C 7, -4. હવે સેમ આ જ રીતે બધા પોઈન્ટ્સ મૂકી જાઓ. તો જો પહેલું થશે આ x1, y1, આ થશે x2, y2, આ થશે x3, y3. તો 1/2 ઇન્ટુ બ્રેકેટ x1 છે 5, y2 - y3, y2 7 માઇનસ y3 પોતે બી -4 એટલે માઇનસના બ્રેકેટમાં -4 પ્લસ x2 4, y3 - y1, y3 -4 માઇનસ y1 2 પ્લસ x3 7, y1 2 માઇનસ y2 7. બરાબર. માઇનસ પછી બીજો માઇનસ હોય તો એને સ્મોલ બ્રેકેટમાં આ રીતે લખવાનું. તો આનો આન્સર 1/2 5 ના બ્રેકેટમાં 7 માઇનસ પ્લસ 7 + 4 11 પ્લસ 4 ના બ્રેકેટમાં માઇનસ પ્લસ સાઇન માઇનસનું -6 પ્લસ 7 2 - 7 -5 થશે. 1/2 5 11 ઝા 55 પ્લસ માઇનસ 4 6 ઝા 24 પ્લસ માઇનસ 7 5 ઝા 35. તો 1/2 ઇન્ટુ 55 - 24 તો that is 31 - 35 -4. તો 2 થી 2 2 ઝા 4 -2 છે બટ આપણે શું લખીશું +2. કેમ? બીકોઝ એરિયા કાન્ટ બી નેગેટિવ. એ જ આ જ ટાઈપ હું તમને કહેતો હતો, જો નેગેટિવ આન્સર બી આવે તો બી બહાર તો પોઝિટિવ જ લખાશે. તો એરિયા ઇઝ 2 સ્ક્વેર યુનિટ. સિમ્પલ. તો નાવ એક્ઝામ્પલ નંબર 13. Okay, so example number 13. Find the area of a triangle formed by the points P -1.5, 3, Q 6, -2 and R -3, 4. Area of triangle 1/2 x1 into y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2. થઈ ગયું. હવે આ ફોર્મ્યુલામાં મૂકી જાઓ. આ તમારું x1 y1, આ તમારું x2 y2 અને આ તમારું x3 y3. બધી વેલ્યુ મૂકીએ તો 1/2 x1 -1.5 એટલે બ્રેકેટમાં લખ્યું, y2 - y3, y2 - 2 minus y3 4 plus x2 that is 6, y3 - y1, y3 4 minus y1 3 plus x3 that is -3. નેગેટિવ ને સ્મોલ બ્રેકેટમાં લખીએ. y1 - y2, y1 3, y2 -2, 3
minus minus 2, 1 by 2 minus 1.5 minus 2 minus 4 minus 6 plus 6 into 4 minus 3 1 plus minus minus 3 bracket में 3 minus minus plus 2 3 plus 2 5 minus minus plus 1.5 into 6 how will you solve તમે કઈ રીતે સોલ્વ કરશો જો 1.5 એટલે 15 upon 10 multiply 6 માઇનસ માઇનસ તો પ્લસ જ છે આ બેનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે માઇનસ માઇનસ પ્લસ થાય 15 by 10 into 6 5 3s are 15 5 2s are 10 2 3s are 6 તો 3 3s are 9 આવશે or else 15 by 10 multiply 6 15 multiply 6 90 upon 10 0 0 કટ તો બી 9 આવશે તો 9 આન્સર મળી ગયો છે plus 6 1s are 6 minus 3 5s are 15 9 plus 6 15 minus 15 0 divided by 2 0 તો એરિયા કેવો થાય છે 0 થાય છે આનો એનો મતલબ જો એરિયા 0 થાય એનો મીનિંગ શું થાય હવે સમજીએ ચાલો એરિયા એટલે આ મારું ટ્રાયેંગલ છે તો એની અંદર આ જે હશે ને તેને એરિયા કહેવાય હવે એરિયા 0 થઈ ગયો ઇટ મીન્સ આવી રીતે કંઈક તમારો પાર્ટ બનતો જ નથી ટ્રાયેંગલ નથી બનતો એનો મિનિંગ આ 3 પોઈન્ટ કેવા હશે કોલિનિયર હશે કોલિનિયર એટલે એક લાઈન પર લાઈન હોય તો એનો એરિયા હોતો નથી એરિયા ક્યારે બને ઇટ ઇઝ અ બાઉન્ડેડ બાય ધી લાઇન્સ આ એક લાઈન બે લાઈન અને 3 લાઈન બાઉન્ડ થાય બંધ થાય અને એની અંદર જે હોય ને ધેટ ઇઝ એરિયા પણ જો સ્ટ્રેટ લાઈન હોય બરાબર ધેટ ઇઝ કોલ્ડ કોલિનિયર તો કોલિનિયર પોઈન્ટ્સ હોય ને તો એરિયા 0 આવે તો એરિયા 0 આવે વોટ does it indicate કે it is a collinear points those are collinear points બરાબર કારણ કે એરિયા કેવો હોય તો ટ્રાયેંગલ ની વચ્ચે જે હોય તેને એરિયા કહેવાય એરિયા 0 થઈ જાય એટલે વચ્ચેનો પોર્શન જ નથી ઇટ મીન્સ આ પોઈન્ટ્સ કેવા છે કોલિનિયર છે એટલે એક લાઈન પર છે A B C P Q R બરાબર તો હવે હું તમને લખાવું છું અહીંયા આટલો આન્સર કર્યા પછી તમારે શું લખવાનું છે હવે આ એક લાઈન લખવાની છે ઇફ એરિયા ઓફ ટ્રાયેંગલ ઇઝ 0 હું બોલું છું એટલે કોઈને નહીં વંચાય તો બી ઇટ મીન્સ પોઈન્ટ્સ આર કોલિનિયર ઓર વાઇસ વર્સા વાઇસા વર્સાનો મિનિંગ અમે એવું કીધું છે એરિયા ઓફ ટ્રાયેંગલ જો 0 હોય ને તો પોઈન્ટ્સ કોલિનિયર હોય ઓર એલ્સ બીજું એવું કહી શકો કે જો પોઈન્ટ્સ કોલિનિયર હોય તો એરિયા ઓફ અ ટ્રાયેંગલ 0 હોય બરાબર એટલે એરિયા ઓફ ટ્રાયેંગલ 0 મળે ઇટ મીન્સ પોઈન્ટ્સ કોલિનિયર છે ઓર એલ્સ તમને એવું લખીને આપે કે પોઈન્ટ્સ કોલિનિયર છે તો એની મિનિંગ એરિયા ઓફ અ ટ્રાયેંગલ 0 છે ઓકે આ તમે લખી લેજો નોટ ઇટ ડાઉન હવે આપણે આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ પર મૂવ કરીએ points એટલે vertices example number 14 find the value of k if points a 2, 3 b 4, k and c 6, -3 are કોલિનિયર એવું કીધું કે આ વર્ટાઇસિસ છે ને ABC ઓર એલ્સ ABC પોઈન્ટ કોલિનિયર છે તો એનો મિનિંગ એરિયા ઓફ અ ટ્રાયેંગલ 0 થશે તો એરિયા ઓફ અ ટ્રાયેંગલ ડિરેક્ટલી લખું છું આ x1 y1 આ x2 y2 અને આ x3 y3 કોલિનિયર એટલે એરિયા 0 થશે તો એરિયા 0 કરીએ 1/2 ડિરેક્ટલી લખું છું ને ફોર્મ્યુલા નથી લખતો x1 2 y2 minus y3 k minus of -3 plus x2 4 y3 minus y1 -3 plus x3 6 y1 minus y2 is equal to 0 થશે કેમ બીકોઝ
ABC વર્ટાઇસીસ આર કોલિનિયર, પોઈન્ટ્સ કોલિનિયર છે એટલે એરિયા ઓફ અ ટ્રાયંગલ 0 થાય. હવે આ 1/2 સામે જશે તો 2 zeros are 0 અને 1 ની તો 1 ને કોઈની બી સાથે મલ્ટીપ્લાય કરો તો એનું એ જ આવશે. તો 1/2 હવે કાઢી નાખીએ તો બ્રેકેટમાં શું બચશે? 2 ના k માઇનસ માઇનસ પ્લસ 3 પ્લસ 4 માઇનસ 6 પ્લસ 6 into 3 minus k is equal to 0. હવે ને સોલ્વ કરો. 2 into k 2k plus 2 3s are 6 plus minus minus 4 6s are 24 plus 6 3s are 18 plus minus minus 6k is equal to 0. 2k minus 6k that is minus 4k. હવે આ જો plus 6 minus 24 minus 18 plus 18 0 is equal to 0. तो minus 4k is equal to 0. k is equal to 0 divided by minus 4 0. તો k મળી જાય છે 0. સિમ્પલ. જોયું? એટલે કોલિનિયરનો ક્વેશ્ચન આગળ જ આવ્યો એના પરથી નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયો. બરાબર. એટલે કોલિનિયર ક્યારે કહેવાશે? જ્યારે એનો એરિયા ઓફ અ ટ્રાયંગલ 0 થાય. સિમ્પલ. ચાલો તો હવે આપણે આગળ મૂવ કરીએ. 15th નંબરનો ક્વેશ્ચન છે. લાસ્ટ એક્ઝામ્પલ છે પછી એક્સરસાઇઝ છે. चलो 15th एग्जाम्पल. इफ a minus 5,7 b minus 4, minus 5 c minus 1, minus 6 and d 4, 5 are the vertices of a quadrilateral. vertices કોની છે? quadrilateral. Find the area of quadrilateral ABCD. Find the area of quadrilateral ABCD. હવે તમને થશે એરિયા ઓફ ટ્રાયંગલમાં ક્વોડ્રિલેટરલ કઈ રીતે આવી ગયું? બરાબર, તો સમજાવો. જો ક્વોડ્રિલેટરલ ABCD ને તમે આ રીતે લખી શકો: A B C અને D. હવે આનો એરિયા તમે એરિયા ઓફ ટ્રાયંગલના યુઝથી કઈ રીતે સોલ્વ કરી શકો? તો જો તમે એક આ રીતે લાઈન ડ્રો કરી શકો, એક આ એરિયા અને એક આ એરિયા, એને પ્લસ કરી શકો. તો આ ટ્રાયંગલ કયો થશે ક્વોડ્રિલેટરલમાં? તો આ ટ્રાયંગલ થશે DAB. તો એક ટ્રાયંગલ કયો થાય છે? સે DAB ઓર ABD. બીજો ટ્રાયંગલ કયો થાય છે? BCD. આ બંને ટ્રાયંગલનો એરિયા શોધીને એને હું પ્લસ કરી દઉં તો આ ટોટલ એરિયા મળી જાય. આ એરિયા 1, આનો એરિયા 2, આ બંનેને પ્લસ કરશું તો ટોટલ એરિયા અંદરનો મળી જશે. તમે AC ડાયાગોનલ લઈને બી કરી શકો. મેં BD લઈને કરેલું છે તો મને બે ટ્રાયંગલ મળે છે. કોઈ બી એક તમે ડાયાગોનલ લઈને હિસાબે બે ટ્રાયંગલના પાર્ટ કરીને શોધી શકો. તો હવે આપણે કોનો એરિયા શોધવાનો છે? એક ABD નો અને એક BCD નો. ચાલો તો ABD અને BCD. તો પહેલા ABD લખી દઉં. A ની વર્ટાઇસીસ -5, 7, B છે -4, -5 અને D છે ABD માં 4, 5. બીજું ફાઇન્ડ કરવાનું છે, સાઈડ પર લખું છું BCD. તો ABD નો એરિયા કેટલો થશે? 1/2. x1 y1 કહેવાશે, x2 y2, x3 y3. જો જેનો એરિયા ફાઇન્ડ કરવાના છે ને એની વર્ટાઇસીસ જ લખવાની. બરાબર, એ હિસાબે જ ફાઇન્ડ કરવાનું. તો x1 -5 હવે ડિરેક્ટલી લખું છું. y2 -y3 -5 -5 પ્લસ x2 -4 y3 -y1 પ્લસ x3 y1 -y2 7 -5 -5 -10 plus minus -4 5 -7 -2 plus 4 7 minus plus 5 that is 12 minus plus 5 tens are 50 minus plus 4 twos are 8 plus 48. So is equal to 1/2 50 plus 8 58 plus 48. So 58 plus 40 98 and 106.
106 ડિવાઈડ બાય 2 કરો તો આન્સર 53 સ્ક્વેર યુનિટ મળી ગયો એક એરિયા. હવે બીજો કોનો એરિયા તમારે ફાઇન્ડ કરવાનો છે BCDનો. તો BCDની વર્ટાઇસીસ લખી દઈએ. B છે -4, -5, C છે -1, -6 અને D છે 4, 5. હવે આનો એરિયા ફાઇન્ડ કરો. તો એરિયા BCD 1/2. હવે આ x1 y1, આ x2 y2 અને આ x3 y3. તો x1 -4 y2 -y3 પ્લસ x2 -1 y3 -y1 તો ધેટ ઇઝ -5 એટલે બ્રેકેટમાં પ્લસ x3 4 y1 -5 y2 -6 -5 minus of -6 તો આ -4 -6 -5 -11 થશે પ્લસ માઇનસ -1 5 minus plus 5 10 plus 4 -5 plus 6 -5 plus 6 that is 1. સબટ્રેક્શન એડિશન સબટ્રેક્શન તો આવડતું હશે. તો હવે આને સોલ્યુશન કરીએ. તો 1/2 minus plus 4 11s are 44 minus 1 10s are 10 plus 4 1s are 4 is equal to 1/2 44 minus 10 34 34 plus 4 38 38/2 19 સ્ક્વેર યુનિટ્સ મળી ગયું. હવે તમારો ફાઇનલ આન્સર એરિયા ઓફ quadrilateral ABCD is equal to મેં તમને અત્યારે ફિગર ડ્રો કરીને બતાવેલી એરિયા ઓફ ABD પ્લસ એરિયા ઓફ BCD is equal to 53 plus 19 is equal to 72 સ્ક્વેર યુનિટ્સ મળી ગયા. તો ફાઇનલ આન્સર થઈ ગયો. બરાબર છે. જો પાછું કોઈ સમજાઈ જાઉં છું ખાલી. આ રીતે ક્વોડ્રિલેટરલ હતું A B C અને D. મેં BD ડાયગોનલ લીધો, તમે ACB લઈ શકો. BD ડાયગોનલ લઉં તો આ ફર્સ્ટ ટ્રાયેંગલ સેકન્ડ ટ્રાયેંગલ. ફર્સ્ટ ટ્રાયેંગલનું નામ શું છે? ABD બી લઈ શકો, DAB બી લઈ શકો, BDA બી લઈ શકો, જે લેવું હોય. આ ફર્સ્ટ ટ્રાયેંગલ અને આ એવી રીતે સેકન્ડ ટ્રાયેંગલ BCD. બંને ટ્રાયેંગલનો એરિયા ફાઇન્ડ કર્યો અને બંનેને પ્લસ કરી દીધું તો ટોટલ એરિયા મળી ગયો. ઓકે. હવે હોમવર્કના ક્વેશ્ચન છે એક્સરસાઇઝ 7.3. જો ક્વેશ્ચન 1 માં એરિયા ફાઇન્ડ કરવાનો છે, વર્ટાઇસીસ આપી છે. ક્વેશ્ચન 2 માં કે ફાઇન્ડ કરવાનું છે. પછી ક્વેશ્ચન 4 માં ક્વેશ્ચન 4 આ જ ક્વેશ્ચનની કોપી છે. ક્વેશ્ચન નંબર 15 એક્ઝામ્પલ નંબર 15 ની કોપી છે. ક્વોડ્રિલેટરલ બરાબર. વર્ટાઇસીસના નામ ABCD નથી આપેલા, તમે ABCD લખી લેજો. ક્વેશ્ચન 1 માં એરિયા ફાઇન્ડ કરવાનો છે ટ્રાયેંગલનો. બે ક્વેશ્ચન છે. ક્વેશ્ચન 2 માં કે ફાઇન્ડ કરવાનો છે એક્ઝામ્પલ 14 ની જેમ, અને ક્વેશ્ચન નંબર 4 એક્ઝામ્પલ 15 છે. ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 5 એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. નોટ્સ બનાવીને વોટ્સઅપ કરવાની છે. થેન્ક યુ.